જોઈ રહ્યા છો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। નજર કરીએ સમાચાર પર। પ્રોહિબિશન તથા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ 5 ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરાઈ। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત પ્રોહિબિશન તથા ચોરી ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલ 5 ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। ત્યારે પાસા હેઠળ પ્રથમ કામગીરી દરમિયાન આરોપી લવજીતસિંહ ગુરમેજસિંહ ઢિલ્લો સરદાર, જેની ગુનાહિત પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરનાઓ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવેલ છે। જ્યારે પાસા હેઠળની બીજી કામગીરી દરમિયાન વિવિધ 2 ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રિયાઝ ગુલામ રસૂલ શેખ, જેની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરનાઓ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવેલ છે। તો પાસા હેઠળની ત્રીજી કામગીરી દરમિયાન વિવિધ 3 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપી નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ, જે આરોપીની ગુનાહિત પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરનાઓ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે। હવે પાસા હેઠળ ચોથી કામગીરીની જો વાત કરીએ તો આરોપી નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઈ નાથાણી, જે વિવિધ 3 ગુનાઓમાં સંડોવાયેલ હોય તે આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરનાઓ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે। પાસા હેઠળ 5મી કામગીરી દરમિયાન વિવિધ 2 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપી યશકુમાર રાજેશકુમાર મિસ્ત્રી, જેની ગુનાહિત પ્રવૃત્તિ અંકુશમાં લેવા સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરનાઓ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની વાડી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યું છે। ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।